બાજુવાળાએ પણ નોકરી હવે આ બાજુવાળા બે બાધે મને સમાધાન કરવા બોલાવે. બે સમજી જતા હોય તો બાજુમાં બેને રહેવું, પ્રદીપભાઈ ને મહેશભાઈને, અને પાછા રોજ બાંધવું, અને હું જાઉં પછી સમાધાન થાય બેનું. પાસાવાળી મહિનો સરખી રીતે રહી, પાસાવાળી બાંધે, પાસા મને બોલાવે, એમ કરતાં બાંધતા જ ન હોય તો આ તમારા જેવા હોય ને એટલે એવું જ થાય આજુબાજુમાં. કદાચ ને આપણા ઘરમાંથી શીખ્યા હોય તો એ લોકો બાંધવાનું. આપણા ઘરમાં ક્યાંય એવા કાંઈ ઝઘડા થયા છે? ઝઘડા થવાની તૈયારી હતી જ આપણે ડિસિઝન લઈ લીધું. હવે શું વાંધો છે આપણા ઘરમાં? આજે ઝઘડાનું મૂળ કારણ મને એમ લાગે છે કે આ ઘરમાં રહી ગયું છે. જે સારા વ્યક્તિ હતા એ ગામડે ગયા, અને જે ખોટા હતા ને એ અહીંયા રહી ગયા છે. એટલે તું કોને આ હેતલની વાત કરે છે? હવે હેતલ સિવાય ઘરમાં બચ્યું છે કોણ? હું તો નો હોઉં. હું છે ને તને એ જ કહેવા માગું છું, હેતલ સિવાય કોણ બચ્યું છે આ ઘરમાં? તો હેતલ એકલી રહેશે તો એની યારે આપણે હરખી રીતે રહેવા મળાય. અરે હું તો હરખી રીતે જ રહું છું, પણ હેતલ મારી ઇજ્જત નથી કરતી. મને તો એવું લાગે છે કે આ ઘરમાં જો મારી ઇજ્જત ન રહેતી હોય ને તો મારે આ ઘરમાં રહેવું જ નકામું છે. તું કેવી વાત કરે છે? અને તું એમ કે મારી કાંઈ ઇજ્જત નથી, અને હેતલ મારી સામે બોલવાનું મેં કોઈ દી સાંભળ્યું નહીં કે તારી ઇજ્જત કાઢતી હોય ને તારું અપમાન કરતી હોય, એવું મેં કોઈ દી નથી સાંભળ્યું. અને તું એમ કહેશો કે મારી કાંઈ ઇજ્જત નથી આ ઘરમાં? એટલે આખો દી ઘરમાં ટાટ્યો હોય તો ખબર પડે ને. આ કામ ધંધે જાવ ને એટલે તમને જેન્ટ્સ લોકોને ખબર ન પડે કે લેડીઝ ઘરમાં હું ડખા કરતી હોય. આ જેવી મીરા અને અસ્કો ગામડે પહોંચ્યા ત્યાં એના લખણ ઝડકાના ચાલુ કરી દીધા. અરે આપણે હરખી રીતે રહેવાય, સમજ્યા? એ એમ કહે છે આમ નહીં તો આમ, તો કે હા ભાઈ એમ. આ કેમ મને કોઈ દિવસ કાંઈ કહે જ નહીં હેતલવું, કારણ કે હું તો છે ને એના વખાણ કર્યા કરવું, અને એને ફાવે ને એવું આને સારું લાગે એવું બોલવાનું, એટલે એ આપણને હાસવે. બસ આ જ જિંદગી જીવવાની સાચી રીત છે. સામેવાળાના વખાણ કરો ને એટલે બધાને ગમે. અરે વખાણ તો છે ને આ બ્રહ્માંડનો નાથ છે ને પરમાત્મા, એના તમે વખાણ કરો ને તો એ એને ગમે છે. તો આ તો બધા પામર જીવ છે, બધાને વખાણ ગમે, અને વખાણ કર્યા કરીને તું મોટિવેશન સ્પીકર, આ તમારે છે ને મને મોટિવેટ કરવાની કાંઈ જરૂર નથી. તમે જે કરતા હોય ને એ કરો. અરે ખબર નથી પડતી કે આ ઘરમાં હેતલ હોવે એવું તો હું તાંડવ મચાવ્યું છે કે વાત પૂછોમાં. આજ દિન સુધી એમ હતું કે અસ્કો અને મીરા ખોટા છે અને એ લોકો આ ઘરમાં ઝઘડા ઊભા કરે છે, પણ હવે ખબર પડી કે સાચી વિલન તો આપણી હેતલ વહુ છે. આમ ગણને તો આ દુનિયામાં કોઈ ખોટું જ નથી, સમજ્યા? આપણે છે ને સાચો હોય ને તો આખી દુનિયા સાચી. એટલે આપણે છે ને સરખી રીતે રહેવાય એટલે ઓટોમેટિક બધા આપણી રીતે સારું જ વર્તન કરે. અને હવે તું છે ને આ હેતલ આવી છે ને તેવી છે ને એવી વાતો કરીમાં નકર એ બેની વચ્ચે ઝઘડા થાય અને ન બનવાનું બનશે. એની કરતાં જેવું છે એવું રહેવા મંડે આવે. અને તમારે બે મને એ નથી સમજાતું, આ હાવ ને નળંદ ભોજાય ને દેરાણી જેઠાણી ને એને જ કેમ ઝઘડા થાય? એમ કોઈ દી હારા જમાઈને ઝઘડો છો, કોઈ દી હાળા બનાવીને છો, કોઈ દી હાડુભાઈને કયો થયો કોઈ દી ઝઘડો? એને કોઈ દિવસ ઝઘડા ન થાય. તમારે આ વહીવટ બધા છે ને બાયુના જ હોય છે ઘરમાં. આ જણ તો કઈ ડખાનો કરતા હોય, પણ જે મૂળ કારણ હોય ને એ બધું બાયું જ છે. મને તો એમને ખબર નથી પડતી કે તમે મારા ઘરવાળા થઈને તમે આ દીકરાની વહુનો પક્ષ ખેંચો છો, દીકરી માનો છો એટલે. પણ એ બધું બંધ કરો, અને હર વખતે તમને મારો જ વાંક દેખાય છે, તમને આ છોકરાની વહુનો વાંક નથી દેખાતો કા? અરે હું ખાલી તારો ઘરવાળો નથી, હું આ ઘરનો મેન છું, હેતલનો હારો છું, અશોકનો પપ્પો છું, બધું હું જ છું, સમજ્યા? એટલે મારે બધું રહેવું પડે. કાંઈ મારે કાંઈ ખાલી તારા પક્ષમાં ન બોલવાનું હોય. અને હું તો તને સાચી સલાહ આપું છું. હવે એ કંઈક બોલે તો લેટ ગો કરી નાખીને હું કામ આપણા ઘરમાં ઝઘડા કરવા જોઈએ? એટલે દર વખતે તમારું કહેવાનું એવું છે કે તારે આ દીકરા અને વહુની સામે નમતું લેવાનું. આ દર વખતે મારે જ કરવાનું. બીજું એ લોકોને ખબર નથી પડતી કે વડીલની સામે આટલું બધું ન બોલાય, આપણે નમાય, આ વડીલોને નમવા ન દેવાય. અરે જો હવે પણ એને નથી ખબર પડતી. અને તું નમતું લે તો કોની સામે લેશો? તારા દીકરાની સામે ને દીકરાની વહુ સામે જ નમતું લેશો ને? કાંઈ દુશ્મનની સામે તો નમતું નથી લેવાતું ને તારે. આ બધું છે ને મારથી નહીં થાય. હવે હું કંટાળી ગઈ છું. સહન શક્તિની માણસની હદ હોય છે. એક કામ કરો ને, આ તમે, તમારો દીકરો આદિ, આ તમારી દીકરાની વહુ હેતલ કે તમારી દીકરી, આ બધા તમે અહીંયા રહ્યો.
હું મારી રીતે રસ્તો કરી લઉં અને જો રસ્તો ન થાય ને તો કે મંદિરમાં જઈને બેસી જાઉં એટલે ભગવાનનું ભજન તો થાય કમસે કમ શાંતિથી. તો ભાઈ મંદિરમાં જ તારે બેહવું છે, ત્યાં ભજન કરવા છે તો આ ઘરમાં જ કરીને, ઘર આમ કરીને તું એક મંદિર જ છે, સરખી રીતે રહેવી ને તો. તમારું છે ને તમારી પાસે બધી વાત રાખો, તમે જાઓ જે કરતા એ કરો. મારો ફંગસ છે. જો બેટા, ગોળા પાણી વિસળાઈ ગયા. હા, હંધું કરીને આવીશું. અને સાંભળ, ભલે તે હંધુય કર્યું પણ હવે છે ને જો ગાર ઉખડવા માંડી છે, હવે લીપણી કરવું પડશે થોડાક દીમાં. કંઈ વાંધો નહીં, તો હું કરી નાખીશ. પણ બા, હું શું કહું છું, આ ઘરમાં કાંઈ શાકભાજી નથી ને વાડી આ વરસાદનું જવાતું નથી, તે હું રાંધું હવે હું? અરે પણ જે તમને ભાવતો એ રાંધી નાખો, મન તો હંધુય હાલે. અને આ જો લો વાલજી કહેતો હતો કે એ હમણાં આવશે ને તો રીંગણા લેતો આવવાનો છે, તો રીંગણાનું શાક કરી નાખ ને રોટલા ઘડી નાખ. રીંગણા કાલ તો કર્યા હતા, પછી રોજ થોડા કાંઈ રીંગણા જ ખાધા કરા નીકળ્યા. પણ બેટા અહીંયા ગામડે તો બધા નવા શાક તો મળે નહીં. આમ એ લોકો રોજ રીંગણા જ ખાઈને રહીએ છે. આમ મેં પરમદાડે તમે આવ્યા ને એના આગલે દી મેં કારેલા કર્યા હતા. કારેલા ખાવા હોય તો વાલજીને કહું કારેલા લેતો આવે. રહેવા દો ને, કાંઈ કઠોળનું શાક કરી નાખીશ. આ તો મેં કીધું બાને પૂછીને બનાવવું એને ભાવતું હોય ને એ. તો પછી એક કામ કરને, આમે જો આજ શનિવાર છે, અડદની દાળ ને રોટલા કરી નાખ. હા તો એવું કરું હાલો. યારા મારું વાલજી મૂળો દઈ જશે તો મૂળાની ભાજી કરી નાખીએ. કાંઈ વાંધો નહીં. હો ને? હા. અને હું તને એમ કહું સાતો તું મને પૂછવા આવી, ત્યાં શહેરમાં તમારે રોજ પૂછીને કરવાનું હોય? ના રેણા, અહીંયા નહોતી પૂછતી ને તો હું ન્યાય કોઈને પૂછતી નહોતી. મને મજા આવે ને સારું લાગે ને એવું બનાવી નાખું. તો તમને ખબર છે હેતલ કેવું કે લે ભાભી તો કાંઈ પૂછતાય નથી ને હાથે બનાવી નાખે છે. કોકના ઘરે જાવી ને તો હાથે ન બનાવે એમ કે. હા, જાણે એ નત નવાઈ ને આવી હતી એમ એ ઘરમાં વહુ થઈને કે એને પૂછીને બધું કરવાનું હોય. આમે બા શહેરમાં રહેશે ને, હા શું કહું ને, હું એવું નથી કહેતી કે શહેરના બધા માણસ ખોટા જ હોય, પણ અમુકને લખણ તો ખોટા હોય એ તો મેં જોઈ લીધું. ટૂંકા લુગડા પહેરે ને એની હારે બુદ્ધિ એની ટૂંકી જ હોય. એ ટૂંકા લુગડા પહેરેશ? આટલું પોલકું પહેરે, હા ટૂંકી બાયનું, મને તો શરમ આવે. અરમાડી પણ એને પહેરતા શરમ નહીં આવતી હોય? આપણે તો કેવું ગામડામાં એ આપણા શરીરનું એક અંગ આપણે કોઈને ન બતાવવા દઈએ, અને એ આવા પહેરે છે. હું તો જો અહીં આવીને એ પહેરશે ને તો હું તો કહી દેવાનું છું એને ખોટું લાગે ભલે લાગે કે આવા લુગડા મારા ઘરમાં નહીં પહેરવાના. એટલે જ નથી ગુડાતી આયા, એને ખબર છે તમારા સ્વભાવની. અને આમે આપણે આદિભાઈ છે ને થોડાક ચાપલા તો છે જ વધારે પડતા. કહી દીધું હોય કે મારા બાને નહીં ગમે એટલે ન પહેરતી. હું તમને આ શું કહી દઉં ને, આ એના મા બાપ ભેગી રહી છે ને એટલે આટલા વર્ષ ઘર આવેલું છે, બાકી ઘર આંકવાનું જ નથી. તો હું એમ કહું આ એટલે આવા લુગડા પહેરે છે હા ઉઘાડા, તો તારી હાવી કાંઈ બોલતી નથી? એ શું બોલે, એ વળીને એની કોર જ છે. હા શું કહું ને, તો શહેરમાં રહીશ ને એટલે બધા ભેગા રહીને એટલે ભેગા. હું તમને એક વાત કહું ને, ચોખ્ખી જ વાત, અન્ન નોખા એના મન નોખા. આ તો આપણે અહીંયા રહીને એટલે આપણે કોઈને ગમતાય નથી, અને ઠીક આપણે હવે એના ધોળા કરીએ એવું છે બધું. કાંઈ નહીં, તું જરાય ઉપાધિ નહીં કરતી. જો અહીં તો આપણે દૂધાણાય છે આ બાજુમાં ગંગાબાન ત્યાં, એટલે આપણે તો દૂધે એમનેમ આવે છે ને. હું તો ઘી કહું ને, ઘી તો એમનેમ તપેલી ભરીને દઈ જાય, અને એ લોકોને તો પડીકાવાળા દૂધ પીવાના. ત્યાં છે હું શહેરમાં ખાલી બધા કૂદે છે અમે શહેરના. એ આ ગામડા જેવું જીવન નહીં. સુખી તો ખરા. કોઈ દી મારે છે ને એક ગોળી નથી પીવી પડી, લે ને કોઈ દી ડાક્ટર હકીમ કાંઈ મેં નથી કર્યો. એ વાત તો સાચી તમારી, હું સમજુ છું બધું તમારી વાત. પણ હવે જો બા, આ ભાગ પડી ગયા છે ને એટલે હવે આપણે એને કાંઈ સલાહ દેવા જવાય નહીં. એને મજા આવે એમ કરે ને મજા આવે એમ ન કરે. અને હું તો કહું છું એને અહીંયા આવવું કંઈ હોય, વરો દાડે એકાદી વાર આવતા હોય તો ભલે, નકર ગામડે તો એ કહે કે આવતા નથી. ખોટી હું ગામની પંચાયત કરવી આપણે? આ પંચાયતની વાત નથી, આ ઘરની વાત છે. આપણે ક્યાં ગામની કોઈની કરવા જાય છીએ, પણ આપણા ઘરમાં જો એવું કાંઈ અહીંયા આવીને થાય ને તો હું પછી બોલ્યા વગરની નથી રહેવાની, કહી દઉં છું. અહીંયા આવીને કરે તો ને, એ ક્યાંય આવવાના છે નકામી ઉપાધિ ખોટી. અને હું તો કહું હવે નરિયો જો કાંઈ મગાવશે ને હું દેવાની એ નથી, હું કહી દઈશ કાંઈ નથી, ઘરમાં ખાવા પૂરતું છે. સાચી વાત છે. બાપુજી ન્યા જઈને હા બદલી ગયા છે હો બા. હા એનું વર્તન વ્યવહાર બોલી હન ધોઈ બદલી ગયું છે. હું તો હા શું કહું ને, તો ખાઈને ઘડીક એ લોકો પાસે બેહવાય ન જાઉં, કારણ કે મને એની વાતોમાં કાંઈ ખબર ન પડે. નકરી વાતો એવી કરતા ને કે આપણું મગજ જ કામ ન કરે. સાચી વાત છે. અને હું એમ કહું સારું થયું તમે લોકો અહીંયા આવી ગયા ને, મને નિરાશ થઈ ગઈ. આ અસકો જો વાડીએ ને વાડીએ હોય, ખાલી બપોરે ખાવા આવે અને રાતે આવે પછી વાળું કરે, બાકી તો એ વાડીએ ને વાડી હોય. મારે તો એવું હક થઈ ગયું છે ને તમે બે અહીંયા આવ્યા છો તો સારું, ભગવાન શાંતિથી રહેવા દે. બીજું હું, હાલો હું રાંધી નાખું. હા, અડદની દાળ ને રોટલા કરજે ને, હમણાં વાલજી મૂળા લાવે છે. સવારમાં શું અહીંયા ઊભો રાખ્યો છે? હે,
આ મંદિરેથી દર્શન કરીને ઘરે જવાની જગ્યાએ તું મને અહીંયા ઊભો રાખીને શું કહેવા માંગે છે? એક વાત કરવી હતી તમારી સાથે. શેની? સાચું કહું ને તો આ પપ્પાને ગયાને 5 વર્ષ થઈ ગયા છે. તમે આ મકાન વેચવાની વાત કરતા હતા ને, હા તો તો હજી વિચાર્યું નથી, વિચારીશ મકાન વેચવું કે ન વેચવું. તું શું કામ મકાન વેચવાની પાછળ પડી છે? પૂછું છું ખાલી તમને. હા તો બોલે. મતલબ એમ કે હવે તમને નથી લાગતું કે આપણે આ મકાન વેચીને બીજી જગ્યાએ મકાન લેવું જોઈએ? શું કામ? બસ આપણે ડિસાઈડ કર્યું હતું ને, એટલા માટે કહું છું તમને, યાદ અપાવરાવું છું. મને એમ હતું કે તમે ભૂલી ગયા હશો. અરે કઈ ભૂલી નથી ગયો. હા જલ્દી છે ને, હું કોઈ સારું મકાન ધ્યાનમાં નથી આવતું. એકવાર ધ્યાનમાં આવી જાય ને તો લઈ લેશું ને આ વેચી નાખશું, એમાં શું હોય ને. સાચું કહું, પેલા ઉર્મિલા માસીએ પ્રભુનગરમાં લીધું છે, ત્યાં જોઈ આવ્યા? કેટલું મસ્ત રો હાઉસ છે. મને ડબ્બા જેવું લાગ્યું, તને મસ્ત લાગ્યું? અરે મારા તો છે ને આમ તાપી કિનારે લેવું છે. આમ નદી દેખાય, સવારમાં ઉઠીને આપણે બહાર નીકળીએ ને તો આમ તરત તાપી દર્શન થાય. વીઆઈપી સર્કલ છે તે ત્યાં. ત્યાં હજી એક પ્લોટ છે ને કોર્નરનો નથી મળતો. કોર્નરનો પ્લોટ છે એ વેચવા નથી માગતા, તો ત્યાં શું કરવાનું? એ વેચવા તૈયાર થાય તો હમણાં હું આ વેચીને લઈ લઉં. ઓ આદિપ, આ કંઈક તો ડિસિઝન લેવું જ પડશે ને. આમને આમ ઘણો સમય વીતી ગયો છે, આ તો ઘણો પછી ભાવ વધી જશે. અરે ભાઈ ભાવ વધીને કેટલો ભાવ વધશે? હવે એનો વધશે, એમ આપણા મકાનનો વધશે, કારણ કે આપણે રહીએ છીએ એરિયો કાંઈ મોળો નથી. હા, એનો પણ ભાવ બોલે છે. સાચી વાત છે તમારી, પણ હવે યોગ્ય સમય આવી ગયો છે ને. અને તમને બીજી વાત પણ કરવાની હતી કે આપણે આ મકાન વેચી દઈએ અને મમ્મીને જેટલા ભાગે પડતા પૈસા હોય ને એ આપી દઈએ ને આપણે આપણી રીતે બીજું મકાન લઈને સેપરેટ રહેવા મળીએ. એટલે એમ કે મમ્મીને જુદા કરી દઈએ, આપણે અલગ થઈ જઈએ. કેવી વાત કરે છે? માણસ જેવી. શું માણસ જેવી? તને ખબર છે ને કે પપ્પાનું અવસાન થયું હજી એના 5 મહિના નહીં થયા હોય અને તું આવી વાત કરે છે? એક તો બચારા એકલા છે, આપણા આશરે છે, અને આપણા સિવાય બીજો એનો સહારો કોણ છે? સાચું જ કહું પૈસા છું. આપવાથી કઈ એમને છે ને આ બધું ભૂલાય નહીં જાય. આ તમારે છે ને કઈ ઘરે નથી રહેવું, આ મમ્મી સાથે રહો, ખબર પડે. આખો દિવસ ઓફિસે જતું રહેવું છે, આ ઘરમાં જે રહેતા હોય ને એની ઉપર શું વીતતી હોય ને એ તમને ના ખબર હોય. અરે હેતલ, તું સમજવાની કોશિશ કર. હું બધું સમજી શકું છું કે આ મકાન વેચીને કદાચ તું કહેતી હોય તો બીજે મકાન કાલ લઈ લો, પણ મમ્મીને અલગ કરવાની વાત રહેવા દે. તો તમે પણ સાંભળી લો, મારે મમ્મી ભેગું નથી રહેવું. અને જો તમને આટલું બધું જ મમ્મી પ્રત્યે લાગણી હોય ને તો હું મારા પિયર જતી રહું. હે? હા. શું કામ પણ? તને ખબર છે ને કે તારા વગર મને નથી ગમતું અને હું ના રહી શકું, હા તો હું- એટલા માટે મને આ રીતના બ્લેકમેલ કરે છે. ના, હું તમને બ્લેકમેલ નથી કરતી, સાચી વાત કરું છું. આ તમને મારી વેદના તો જરાય નથી દેખાતી, મમ્મીની તો ફટદરન દેખાઈ ગઈ. અરે ઓ ફટદારાની, તને કહી દઉં છું કે મમ્મી છે ને મને ખબર છે કે ઘરમાં સરખી રીતે નથી રહેતા. ઘરની બહાર ગયા પછી તું મને ફરિયાદ કરતી જ હોય છે કે મમ્મીએ આ કર્યું, મમ્મીએ તે કર્યું, અને તારી ફરિયાદ મમ્મી મને કરતા હોય આ છે. તો બસ, મારે આ રોજ રોજની ફરિયાદો હવે નથી કરવી, હું કંટાળી ગઈ છું. અને તમારે શું કરવાનું છે ને એ મને કહી દો, પણ તો આનો- મને મારા બેગ પેક કરવાની ખબર પડે. આ કોઈ રસ્તો ન થયો. હેતલ, રસ્તો જ છે. મારી પાસે કોઈ ઓપ્શન તો છોડ. તું આ રીતના જીદ કરીશ ને ઘર છોડીને જવાની વાત કરીશ તો હું ક્યાં જઈશ? હા તો આપ્યો ને ઓપ્શન, આપણે જુદા થઈ જઈએ, આપણે આપણી રીતનું મકાન લઈએ અને ત્યાં રહેવા મળીએ. બેસ્ટ ઓપ્શન છે. શું વિચાર્યું? હું જાઉં કે ડિવોર્સ પેપર મોકલું? એવું કંઈ કરવાની જરૂર નથી. તો હું મમ્મી સાથે વાત કરી લઈશ હમ. અને એમને કહી દઈશ કે તમે મોટા ભાઈ કે ગામડે રહેવા જતા રહો. બરાબર છે. આમ પણ આ ભાઈ ભાભી ગયા હતા ને ત્યારે પણ મમ્મીએ મારી ઉપર જ આરોપ નાખ્યો હતો. ભાભીને અહીંયા રહેવું નહોતું એટલા માટે ગયા હતા. ચાલ. જુઓ, તમારી સાથે એક વાતની ચોખવટ કરવા માંગુ છું, ધ્યાનથી સાંભળી લેજો. વાતની ચોખવટ? હા, કઈ વાતની દીકરા? એ જ કે અમે લોકો આ ઘર વેચીને બીજે રહેવા જતા રહેવાના છીએ, એટલે તમે તમારી વ્યવસ્થા કરી નાખજો. આદિ, હા તું શું કહે છે? તમે જે સાંભળો છો એ જ. એમ પણ આ તમારી ફરિયાદો વધતી જ જાય છે. ઘણીવાર તમને સમજાવવાની કોશિશ કરી, ઘણીવાર તમારું સહન પણ કરી લીધું, પણ હવે બહુ થઈ ગયું. હવે આ હેતલ તમારાથી છે ને કંટાળી ગઈ છે.
અને તમારી સેવા નહીં કરી શકે. હેતલ મારાથી કંટાળી ગઈ છે કે હું એનાથી? તને ખબર છે કે તું ઘરમાં ન હોય ને તો હેતલ હું મારી સાથે કેવો વ્યવહાર કરે છે? હેતલ પણ આવું જ કહે છે કે તમને ખબર છે તમે ઘરમાં ના હોવ ને ત્યાર પછી મમ્મી જે આ ઘરને માથે લે છે અને જે રીતના મારી સાથે વાત કરે છે, જે રીતના મારા ઉપર જુલમ કરે છે, જે રીતના મારી ઉપર ગુસ્સો કરે છે, વાત જ જવા દો. તમે જ્યાં સુધી ઘરમાં હો છો ત્યાં સુધી એ એની સેટી ઉપર બેઠા રહેશે, વિચારો કર્યા કરશે. જેવા તમે ઘરની બહાર પગ મૂકો એટલે તાધંગધીના ચાલુ. હેતલની વાત સાવ ખોટી છે. હું એની સાથે કોઈ આવો વ્યવહાર કરતી જ નથી. મને તો એવું લાગે છે કે તારા પપ્પાના ગયા પછી હેતલે ન કરવાના જુલમ મારા પર કરી દીધા છે. શું મારો ગુનો છે કે હું તમારી સાથે રહું છું? હા, ગુનો તો મારો પણ કંઈ નથી કે હું તમને સાથે રાખું છું, કારણ કે આટલા સમયથી તમને ખબર જ છે કે મોટા ભાઈને એ લોકો ગામડે રહેવા જતા રહ્યા ત્યારથી તમે અહીંયા જ રહો છો. તો વિચાર કરો કે મારો શું ગુનો છે? હા, ક્યારેક તો મોટા તરીકે એનો પણ હક બને ને, તમને સાચવવા, તમારું ધ્યાન રાખવું, એની પણ કંઈ જવાબદારી નથી બનતી. તને ખબર તો છે ને કે આપણે અસ્કાને અને મીરાને કઈ રીતે ઘરમાંથી બહાર કાઢ્યા છે? હવે એની સાથે મેં હેતલના કહેવાથી આવું બધું વર્તન કર્યું હતું તો એ મને થોડા સાચવવાના હતા. શું કામ નો સાચવે? કઈ રીતના એટલે? કાયદેસર બધું આપ્યું છે, આ દેશમાં મકાન આપ્યા છે, જમીન આપી છે અને ખાઈ પીને મજા કરે છે લોકો. હવે વધારે જોઈએ શું એને? એક માને સાચવી ન શકે આટલા સમય તો મેં સાચવ્યા તમને, તમારું બધું મેં સહન કર્યું, પણ હવે મારાથી નહીં થાય. આ ચોખ્ખું હું તમને કરી દઉં છું અને હવે બિલકુલ મારી કોઈ આશા નહીં રાખતા. આ તમને એટલા માટે જ કહેવા આવ્યો છું કે તમારે જે વ્યવસ્થા કરવી હોય તમે કરી શકો છો, તમને છૂટ છે. પણ આદિ હું ક્યાં જાઉં? તમારા સહારે તો જીવવાનું હોય છે મારે. જો તું અને હેતલ નહીં રાખે તો અશોક અને મીરા થોડા રાખવાના હતા મને. પૂછો તો ખરા, પૂછો, જાણો એનો જવાબ શું આવે છે, પછી વિચારશું ને કે એ લોકો કેટલામાં છે. ને તમે અત્યાર સુધી જે આ ભાભીના વખાણ કરતા ફરો છો હેતલની સામે, એ પણ મપાઈ જશે કે કેટલાક વખાણ લાયક છે. કયા મોઢે એને પૂછું? કારણ કે મેં ક્યારેય બે શબ્દ સારા એને બોલ્યા જ નથી. અને જો હું તારા પર બોજ બનતી હોય ને તો આજે બા, અસ્કો અને મીરા ત્રણેય અહીંયા આવવાના જ છે. પ્રસંગ છે ને એટલે તો હું બધી વાત એને કરી દઈશ. પણ એક કામ કર ને, હું કરું એને કરતાં તું જ કરી દે ને. મારે શું કામ કહેવું કે મારે તમારી સાથે રહેવા આવવું છે? તું જ કહી દે કે મારે મમ્મીને રાખવાના નથી થતા, તમે રાખો તો રાખો, નહીતર કાંઈ નહીં. કહી દઈશ. પછીનો જવાબ તમે સાંભળીને પછી છતાંય હું વાત કરીશ એટલે પછી હું નહીં રાખું, કહી દઉં છું. હા, તમે વાત કરી હોત તો કદાચ એ જો મને મારું મન ફરી જાય તો રાખી લે, પણ હું પૂછી લઈશ અને પછી હું તમને ક્યારેય નહીં રાખું મારી સાથે. આ મકાન વેચીને અમે લોકો બીજે રહેવા જતા રહીશું એટલે તમારે તમારી રીતે જે કરવું હોય તે, ગામડે જવું હોય તોય ભલે અને પછી જે તમારી ઈચ્છા. આદિ, સાચું જ કહે છે લોકો કે પતિ વગરનું જીવન પત્નીને જીવવું ને એ બહુ અઘરું હોય છે. ભગવાન, ફરી ચાલુ થઈ ગયું તમારું. હા, તો અમે સારું કર્યું કે અહીંયા આવી ગયા. પ્રસંગમાં તમે આવ્યા એટલે સાથે સાથે મારે એક ચોખવટ કરવી હતી, એ પણ થઈ છે. હું સોખવટ કરીશ તેને. એ જ કે હવે હું આ મકાન વેચીને મારે બીજે મકાન લેવું છે. આ કેમ? કેમ શું? આમ પણ આ જૂનું બાંધકામ થઈ ગયું છે અને હવે આમ પણ અમને અહીંયા ફાવતું નથી, તો નવા એરિયામાં રહેવા જવું છે જ્યાંથી મારે ઓફિસ નજીક થાય. હા, તો કાંઈ વાંધો નહીં, તમે લઈ લ્યો મકાન બીજે જ્યાં લ્યો ને, આ 2 માળના લેજો એટલે ઉપર અમે નીચે તમે. હા, કેમ હું? મકાન અમે લેવાના છીએ ને, એમાં તમારો કોઈ હિસ્સો ના લાગે. તો આ મકાન છે એનું તાબુ કોના નામે છે? તો તમે ધાબુ કાઢીને તો નહીં વેચો ને, ધાબુ તો એમને જ રાખવું જોઈએ. તો જે નવો મકાન માલિક આ મકાન રાખે એને કહેજો કે ધાબુ અમારું છે. કાં પણ એવું હું કામ થાય? જ્યારે એ લોકો ગામડે આવ્યા ત્યારે વાત થઈ ગઈ હતી ને
કે શહેરના તમારા આ મકાનનું ધાબુ આમના નામે હશે અને જ્યારે એને માળ લેવો હશે ત્યારે એ લેશે. એ સાવ ખોટી વાત છે. આ તો મેં સામેથી કીધું હતું. એમને છે ને મને એવું કીધું હતું કે મારે અહીંયા કંઈ જોતું છે એટલે મેં સામેથી કીધું હતું કે ધાબુ ઉપર પડ્યું છે, તમારી સગવડતા થાય તો મકાન કરી નાખજો. પણ એમની સગવડતા થઈ નથી તો હું કઈ મકાન કરવાની રાહ થોડી જોઉં. સાચી મારે હવે મકાન વેચી નાખવું છે. બરાબર છે. અને 2 માળનું મકાન લેવાનું વાત કરો છો તો અડધા પૈસા આપી દો અરે, લેવાઈ જશે. અડધા પૈસા થોડા આપી જો જો આ ઘડાય 1 મિનિટ ઘડાય બુલડોઝર છે. હા તો પછી છે ને આદિત્ય એની મહેનતથી મકાન લે છે એમાં તમારો કોઈ હિસ્સો ન લે. શેની મહેનત? હેતલ, તું કઈ બોલતી જ નહીં હો. તું આની વહુ છે, આ ઘરની માલિક નથી તું. અને છે ને ભાગલા પાડ્યા ને ત્યારે કીધું તું જ. અને જો તમારે મકાન વેચવું હોય ને અડધો અડધ ભાગ આ લોકોને દેવો જ પડશે. ત્યાં સુધી હું વેચવા નહીં દઉં. ભાગ શેનો? કેમ? આ દેશનું મકાન તો એને આપી દીધું છે બરાબર અને છે. અત્યાર સુધી જમીન વાવી તો એમાંથી મેં કઈ થોડું માંગ્યું છે કે એમાંથી જે ભાગ પડતો હોય મને લાવ ઉપજમાંથી આપ. ના, આ ઘર બધાએ મળીને બાંધ્યું છે એટલે આમાં એનો ભાગ તો પડશે જ તે. ભાગ ન પડે, સમજો તમે. ના, મારે ન સમજવાનું થતું. અરે! સમજવાનું તારે થાય કઈ છે. બોલો ને. હું ભલે અભણ રહી પણ મને એટલી ખબર પડે છે કે આમાંથી છે ને આનો ભાગ તો પડશે જ. ભાગ તો વાહ. એનો લાગે જ નહીં. અરે જોઈએ. મોટા વાત કરે ને ત્યારે ઘરની વહુએ બોલવાનું ન હોય. આ બા વાત કરે છે, તું કઈ બોલું છું? મેં તમને કીધું હતું ખોટું ને. બોલી રહ્યા છે તો બોલવું બરાબર જ પડે. બોલે છે આદિ, બરાબર. બરાબર. કહો મને. ઈ આમ જો આ તમે- બધા સપીને આવ્યા છે અને એક સાથે ભાગ માંગે છે, તમે હા પાડો છો. શું સાચું શું ખોટું એ ઘરના વડીલોને ખબર પડે છે. તું ન બોલતી. અને જો અને સાંભળ, આ જ્યારે જગ્યાના ભાગ પડ્યા ને ત્યારે જ મેં કીધું તું કે અહીંયાનું જે છે ને એમાંથી એ 2 ભાગ પડશે. એ તો સારું કે એ લોકો ન્યા આવતા રહ્યા એટલે ભાગમાંથી છૂટા થઈ ગયા એવું નથી હો. મેં અને તમને- હું નહીં વેચાવા દઉં, કહી દઉં છું. મેં પણ કોઈનું કઈ નહીં ચાલે. મકાન તો વેચાઈને રહેશે. હમ. ઠીક છે. અને મેં નક્કી જ કર્યું છે કે આ મકાનમાંથી થોડા ઘણા પૈસા હું મમ્મીને આપવાનો છું. શું કામ? થોડા ઘણા હું કામ? હાલો માની લીધું કે અમારો ભાગ નથી પણ બાનો તો પૂરો ભાગ લાગે ને. હા, મકાન બાપુજીએ બનાવ્યું છે, તમે કઈ આણામાં લઈને તો આવ્યા નથી. હા તો તમે ક્યાં આણામાં લઈને આવ્યા હતા? હે? આ જમીન વાવો છો નિરાતે, મકાનમાં રહ્યો છો દેશમાં નિરાતે, તો એ બધું તમે લઈને આવ્યા હતા? તો કાંઈ વાંધો નહીં. આ મકાન આપણે બાના નામે કરી દઈએ ને આપણે બધા ખેતરમાં કામ કરશું ભેગા મળીને. ખેતી મારે કરો શું ને કામ આવીને કરવું? ભાગ આપું છું તમારો. હું મારું કામ કરું જ છું. મને કામ ન શીખવાડો, તમે તમારું કામ કરો. અમે અમારું જ કરીશી, બાકી મકાનમાં તો બધાનો ભાગ પડશે અને કાં તો તમારે દેશમાં આવવું હોય ને તો છૂટશે. આ તો મેં તમારી સામે ચોખવટ કરી એટલે તમે આવ્યા હતા એટલે બરોબર છે. અને મારે તમારા લોકો સાથે કઈ વાત જ નથી કરવી. મોટા તું બોલ ને. તો હું બોલું આ ધાબુ અમારું જ હતું. ધાબાની વાત જ જવા દે, તું ભૂલી જા. તો લે કેમ ભૂલી જાવ એટલે? હા હા, ઈ ભૂલી જાય. તું તમે- આખું મકાન ભૂલી જા. તને- બસ. એ તું વચ્ચે બોલતી નહીં હો કાકડી, મેં તમને- કહી દઉં છું. હા વાહ. અને આ અંબર, સારું કહેવાય. તું કહે છે ગામડાનું ઘર ને ખોરડાન છે, ગામડાના ઘરના ભાવ ને અહીંના ભાવમાં કઈ ફરક જ લે નથી. હવે ઈ તો? ફરક દેખાણો તમને? તો નાના દેખાય જ છે કેમ તે ભાઈએ આદિનો કમાઈ કમાઈને શું હું થયો આપી છે? દીધું? ભાઈએ કમાઈ કમાઈને ઘરમાં શું આપી દીધું મને કહો? સાચી વાત છે. આદિ! વર્ષમાં કંઈ કમાઈને તો આપ્યું નથી મોટા આ ભાઈ. તો બહુ બોલે હો. તમે લોકો ક્યાં ઓછું બોલો છો? ચાલો તો તારી હેતલ લે અને તે જ કર્યું ને ઘરમાં. 1 મિનિટ મારી વાત સાંભળશો? હે આ તમે મકાન વેચવાની વાત કરો છો પણ તમે ઓલું લખાણ કર્યું હતું ખબર છે? કાયદાકીય રીતે જો હું આમ હાલું ને તો પછી તમે આમાંથી છે ને કાંઈ વેચી ન શકો એટલે કોર્ટમાં જવું પડશે પછી તમારી ઈચ્છા. અને કોર્ટમાં છે ને તું કાંઈ કરી નથી લેવાનું. એ કાયદો જે કહેતો હશે ને એ જ થશે ને, એમાં જે લખાણું છે ને એ જ થવાનું છે. એટલે તું હાવ મકાનમાંથી જાય ને એના કરતાં સમજીને કંઈક કામ કરે ને તો સારી વાત છે. સાચું કહું ને તો મને એમ થતું હતું કે મારી મીરાઓ મને હસકો 2 ખોટા છે અત્યાર સુધી, પણ એવી નહોતી ખબર કે આ હેતલ અને આદિત્ય બંને જ ગેમ રમી રહ્યા છે. શું જરૂર હોય દીકરા આવી બધી? આ તારા પપ્પાના ગયા પછી પણ જીવનમાં શાંતિ નહીં. બા જો એક વાત કહું તમને, મૂકો આ બધી લપ. આ લોકોને લાલચ છે ને તો એ લાલચ પૂરી કરી લેવા દો. તમે એક કામ કરો, તમે હાલો અમારી હારે દેશમાં, અમે તમને હાચવશું. બાર એ જ છે ને એની હારે હારે તમે રહેજો, હું અને અશોક તમને બેયને પાલવી લેવું. અને રહ્યા ધાબાની વાત તો અમારે નથી જોતું, કારણ કે આ છત વગરના ખોયડા અમે કોઈ દી ભાયડા નથી. ખાલી છત લઈને અમે ક્યાં જાઉં? એના કરતાં મકાને તમે રાખો અને છતે તમે જ રાખો. અને રહી વાત તમારી તો બહેને બહેના શિંગડા ભારે ન પડે, માવતરશો શું કરશો?
બે રોટલા જ ખાઓ ને, અમે ગમે ત્યાંથી લઈ આવશું. મીરાબો, અત્યાર સુધી તમારી સાથે ન કરવાનું વર્તન કર્યું છતાં પણ અત્યારે તમે મને સાચવવા તૈયાર થઈ ગયા, અને જેના માટે હું તમારી સાથે બાંધવાનું કર્યું રોજ, અને એ લોકો મને સાચવવા ના પાડે છે. તમને તમારી મમ્મીએ પપ્પાએ સંસ્કાર જ નથી આપ્યા, બા, એટલે જ આવું થાય. ખોટો સિક્કો આપણો છે, એને કહેવાનો કોઈ મતલબ નથી. આદિભાઈએ તમને હાચવ્યા હોત ને તો આ દાડો કોઈ દી આવત જ નહીં. પણ ભાઈને જ લાલચ છે ને મકાનની, પ્રોપર્ટીની, તો લઈ લ્યો બધું. અમારા માવતર છે ને ઘણું છે, તમે હાલો અમારી હારે. હિરલ, ઉપાધિ કરમાં મીરા કહે છે ને એ સાચી જ વાત છે. તું અમારા ભેગી હાલ અને આ લોકોને રહેવા દે અહીંયા. એ લોકોને મન છે ને રહેવા દે. જોઈએ આપણે કે સમય શું કામ કરે છે. બહુ છે ને લાલચ તારે, મકાન ને છત ને બધું જોઈશ ને લઈ લે. માં અમે લઈ જઈશ. હાલ બેટા હાલો. હાલ